ઓલો વાહન વાળો નહીં એ કે ખાતર જોતું હોય ને તો કે અત્યારે ભરી લે, નકર કે પછી ખાતર જડશે નહીં. અને ખાતર મેં ભરી લીધું બધું અને પૈસે ત્યાં ખાતરમાં રોકણ થઈ ગયા. હવે મારે અત્યારે ઓલો ડુંગળી વાવવા મેં અડધો વીઘો જમીન રાખી છે. હવે એના હાટું રોપ લેવા જાવો છે તો પૈસે છે ને બાકીમાં કોણ દે? બાકી પૈસાનું શું કર્યું હોય મેર પડે. હા લાય દાવલા પણ હેલો જાઓ અત્યારે ઉછીના એને પણ લઈ લઉં અને પછી એને પાછા દઈ દઈશ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજન થી ભગવાન હેત ધરીને, પછી ખાસ જમુના માર પેટ ભરીને, હે રામ નામ સંભાળ. વાહ દાદા વાહ, અત્યારમાં રામના નામ લેવા મળ્યા. અરે રામના નામનો ક્યાં દીકરો થાસ? એટલું તારે મોડું કેમ થયું? દાદા હું એકલો માણા, મારે હાથે બધું કામ કરવું હોય એટલે પછી મોડું ન થાય. પોતે તો ઘરથી આવ્યો છો ને, એ અહીંયા આજે હું સા વિનાનો સાવ આમ આમ તોલો કરતો જા સાબ ને. મારું દીકરું મારે કાંઈ બી મોડું થઈ જાય આવવામાં. પછી હું અહીં આવું ને એટલે મારા દાદા મને કાંઈ બી ખાના થાય. પણ પછી દાદાના પેટમાં કાંઈ પાપ ન રહેતું ને એટલે વાંધો ન આવે. મારું બેટું 2 વાર ધ્યાન નાખીને તોય ખડી જતી હતી. આજે પેલ તો મોટરસાયકલ ની નાખી દીધી અને હવે કેવી ખડે હે ને હું જોઈ લઉં છું. હવે નો ખડી લાય હે ને ગામમાં એક આટો મારી આવું. બોલ ને ખજુરિયા, કિંપા ઉપડ્યો સાયકલ ને ભલામણા. આ કીધું હે ને ગામમાં હે ને આટો મારતો હું નવી શેન નખાવી. તે ભલામણા હું તારી પાસે કામે આવ્યો હતો. અરે મારું તારે શું કામ પડ્યું? એવું હે ને વાડીએ મેં અડધો વીઘો પીડું રાખ્યું હતું ડુંગળી વાવવા હાટું. તો ઓલો વાહન વાળો નહીં એ કે ખાતર ભરી લે, નક્કે પછી ખાતર નહીં જડે. તે મેં પૈસા હતા ને તો એટલે ખાતર ભરી લીધું. હવે પૈસા છે ને મારે રોપ વાવવો છે તો રોપ તો વેસાતો ગમે મારે લેવો જ પડશે ને. અને મેં કે તારી પાસે પૈસા થોડા ઉછીના લઈ આવું પછી પતન પાછા દઈ દઈશ. પૈસા પૈસા મારી પાસે કેવા? મેં સાયકલ નો લઈ લીધી. એ પણ આ રોપ કોણ વેચે હે? એ ઓલા ભૂરા દાદા રહ્યા ને ઈ રોપ વેચે હે. ભૂરા દાદા? હા. તો ઈ થોડી તને ના પાડશે. હાલ હું તારે હારે આવું. બે હાલ્યા જાય હાલ. હાલ હાલ તો ભલા મને કામ જ થઈ જાય ને. રે સાયકલ મેક દો પાછી ઘીરે. હાલ. મારા બેટે શું સા બનાવી છે? હમણાં જો હું હાથે બનાવીને પી લઉં પણ આવી કોઈ દી સા નો બને. આ એક પાલી પીવું ને તમારો દીકરો મને નેસો આવી જાય. બોલો આવો આવો બેહો. સારું દાદા સારું હો. મારો બેટા લાલો કઈક લાલસી આયો લાગે છે. બોલો બોલો શું આયા? દાદા લાલ છે નહીં, એમાં એવું હે મેં ને અડધો વીઘો જમીન પડી રાખી હે ને તે મેં વાત સાંભળી કે ડુંગળી રોપ વેચો. હા હા હા. તે મારે એકલો લેવો હતો એટલે આવ્યા છે. અત્યારે લઈ જા એમાં શું હોય ભલા માણા? એમાં એવું હે ને ભૂરા દાદા, પૈસા 15 દી બાકી રાખવા પડશે તમારે. પૈસા બાકી? હા. જો બાકીમાં રોપ નથી, એક દાણોય રોપનો બાકીમાં નહીં. ભૂરા દાદા પણ હે ને 15 દી માં દઈ દીશું. એ નો હાલે મારે ઓલો હરિરામ રાત દી એક કિરા છે ઈ રોપ બનાવવા હાટો ઈ તમને નો ખબર હોય. દાદા એમે ક્યાં ગામ મેકી વિયા જવાના હતા ભલા મેળ્યો. વાહ વાહ, લેવા ટાણે બધા એમ જ કે અમે ક્યાં ગામ મૂકીને વહી જવાના હતા. એ પછી હાથ ધક્કા કરે ને હાથ ધક્કા તોય કોઈ પૈસા નથી દેતા. નીકળો અહીંથી હાલો. પણ દાદા એમ દઈ દઈશું, હાથ ધોડા નહીં કરાવી. આ દાવલો જમીનમાં બસ.
નો હાલે ગામના સરપંચ ને લઈ આવો ને તો કદાચ રાખું, બાકી હું કોઈનું માનતો નથી. આ દાવલો આને તો જમીનમાં લાયો. પણ સરપંચ હારે તું બોલતો નથી. હા તો એમાં મારો કઈ વાત છે ભાઈ? નીકળો, હાલો નીકળો, આવતાય નહીં કોઈ દી રોપ ફાટું. એ ભૂરા દાદા ગામના માણસ છે, ગામમાં ક્યારેક કામમાં આવશું. એ નો આવો તો કાઈ નહીં, નીકળો ભાઈ નીકળો. હા પણ આમ ધક્કા હું મારો? મારા બેટા છે ને, એક તો બાકીમાં રોપ લેવો અને તોય કે ધક્કા શું મારો છો? રોકડા પૈસા હોય લેતા આવો ને. તને ભલા મને ના પડતો તો કે આપણે પૈસા વિને ત્યાં નથી જવું એનું મોઢું બોલાવા. તો ના હું આવું હાલ લે. કજુરિયા મને તો એવું હતું હે ને, ના નહીં પાડે, પણ મારો દીકરો બે પૈસા થઈ ગયા છે ને તો હાંક્યું નથી જાતું. એ અત્યારે આમ જો ગામનો કોકઈ કઈક બોલે ને તો તરત જ એનું મોઢું તોડી લેશે. કજુરિયા હા રોપ હે ને તારો વાવો જ છે ને? બાબુ છે પણ કેમ બાબુ હોજા મીના? તું આયા તને કામ. પછી તારી વાત હાચી છે પણ એને ખબર નહીં પડતા ને. ખબર ન પડે. હે હા આય તો આય. આપણને કેવા ધક્કા મારીને કાઢ્યા. એ વાત તારી હાચી છે. રોપ તો હવે જો ને ઈ નો જ વાવવાનું થાય છે. આય હા મને કેવો સાનો નેસો સીડ્યો તો બોલો. અત્યારમાં મારો નેસો ખેડવી નાખ્યો આને તો. દાદા કોણ મહેમાન હતું? હું એના હાટું સા લઈને આવ્યો હતો. તને કોને કીધું? મેં કીધું મહેમાન આયા હે, તમે બનાવેલો પીડ્યો તો લેતો આવ્યો. આ એવો રાજ મુક્યાય પાછો મુક્યાય. મારો દીકરો કીધા વિના નો સા લઈને આવી ગયો બોલો. દીકરું મારું ક્યારેક સા લઈને જાવ ને તોય મારે, અને ક્યારેક ન જાવ ને તોય મારે આ દાદાનું કરવું શું? એ સા મૂકીને ગાયો કાયા મર. વાડીએ જવાનું મોડું થાય છે. એ આવું છું. એ હાલો. હા હાલ. આમ જો દાદા, હા આટલો પારવો રોપ વિધો છે તોય તમે વેચવાનું બંધ ના કરતા, પછી મને ન કહેતા આપણી વાંય વધશે કે નહીં વધે. પણ દીકરા ગરાક આવે એટલે એને પાછા થોડા કઢાય. થોડાક માંથી થોડોક ઉમરીને દેવો જ પડે. રોપ હારો બનાવ્યો. દાદા ઓલા બાપુ કોણ હાલે આવે છે? ક્યાં આલ્યા આવે છે? એ આમ જોવો તો ખરા હાલે આવે. એટલે હા હરિરામ કોક બાપુ છે. હાલ 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 હાલ. સમજો હરિરામ, એ હું બાપુને અહીંયા લેતો આવું છું, તું ગાયો ગા સા બનાય. હાલ. તાર બાપુ અહીંયા ધોડ્યો આવે છે. કાંઈ ઊંધું ન મારતો હો. એ બાપુ કી બાજુ જય શ્રી કૃષ્ણ ભગત, જય શ્રી કૃષ્ણ. આ તો એમે હિમાલય હેલા જતા હતા, પણ આ તો અહીંયા રસ્તે નીકળ્યા ને તો આમ જો આકાશમાંથી ભવિષ્યવાણી થઈ કે અહીંયા એક ભગત નામનો આદમી રહેશે. વાહ બાપુ વાહ. હાલો મારા ઘીરે હાલો. હાલો. ભગત શું ખેતીમાં વાવેતર કર્યું છે? બાપુ ખેતીમાં તો એવું છે, થોડાક એરંડા છે, થોડીક ડુંગળી છે અને થોડાક સીણા વાયા છે, અને ડુંગળી રહી ને એનો રોપ વેચવાનું હાલે. ડુંગળીનો રોપ આવ્યો છે એમ ને ભગત? હા બાપુ હા. પછી તમે આમ લીલી ડુંગળી વાવતા હશો ને, પછી તમારે ડુંગળી કેવડી થાય? બાપુ ડુંગળી તો બસ આવડી થાય. બસ એવડી જ. સમજો ભગત, તમને પ્રસાદી રૂપે ને આશીર્વાદ દેવા માટે જ અમે અહીંયા આવ્યા છે. અમે ઠેઠ હિમાલયથી આવ્યા છે. અત્યારે તમે જાઓ અને તમારા ઓલામાંથી અમને રોપ ઉપાડી આવી દો, એટલે ઈ અમે બડપમાં ડુંગળી વાવી દેવી. બડપમાં સમજ્યા તમે? બડપમાં? હા, બડપમાં વાવી દેવી. હા. અને પછી ઈ ડુંગળી રહી ને અત્યારે વાવી દેવી ને એટલે 2 મહિનાની માલકોર આમ નાળિયેર જેવડી ડુંગળી થઈ જાય.
બાપુ નારિયેળ જેવડી હા એવડી થઈ જાય અને પછી એનું બિયારણ બનાવી અને તમને રિટર્ન મેં વર્ષે ને તેથી પ્રસાદી રૂપે દેતા જઈશું. એટલે આમ જો ભગત આ પંથકની માલકોર આમ જો તમે રોપ કરો ને તો એમ કે ભગતના ઓલેથી જ રોપ લેવો છે, ભગતના ઓલેથી જ રોપ લેવો છે. આવું તમારું મોટું નામ કરી દઈશું અમે. બાપુ તો હું આખા ખેતરમાં રોપ વાવી દઉં અને ઈ રોપની ડુંગળી આવડી આવડી થાય તો આખા ગામના રોપ મારી પાસેથી જ લઈ જાય. આમ જો ભગત આ બધું રહ્યું ને અમારે ઠાર ઠાર કહેતું ન ફરવાનું. આ તો તારો પુનશાળી આત્મા છે ને એટલે તને આ પ્રસાદ રૂપે દેવા આવ્યા છે એમે. બાપુ. નકર એમે તારા આંગણે હોય કોઈ દી. ન હોય બાપુ. અને હું પાછા રામના ભજન કરું નીચાન હા એટલે તો મોટા ભગત લાગે. આમ જો ભગત તો રહ્યો ને ખાયો ખા જા અમારે થાય છે મોડું અને તું રહ્યો ને રોપ લઈએ એટલે મેં જાવી અહીંથી. પણ બાપુ હરિરામ ચા બનાવે હે ને ચા પીને પછી રોપ લઈ આવે તો નહીં 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 બટા ચા નહીં ચા નહીં ચા નહીં ચા નહીં પીતા નહીં 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 આમ ચા નહીં પીતે. હરિરામ એ ચા રેવા દે અને બાપુ હાટુ રોપ લઈ આય જા. ચા ના બનાવો એ હારું હાલો. બાપુ હા અહીંયા હિમાલય તમારે મોટું ખેતર હશે ને? ના ના બચા ખેતર નથી તો? અમારે તો ડુંગળી રહીને બડફમાં વાવવાની બડફમાં. બાપુ મને શું કામ સમજાવો? બળફમાં વાવે ને ડુંગળી એવડી મોટી થાય. અરે ભગત તમને ન ખબર હોય અમારો ધૂણો હોય ને એમે ધૂણામાં બેહતા હોય અમારી ભક્તિ એવડી હોય એમે બડફમાં વાવી ને તોય ડુંગળી થઈ જાય. એટલે ઈ ડુંગળી અમારી ભક્તિથી થાય ને ઈ જ આવડી આવડી થાય નકર તો પછી આવડી આવડી જ થાય. તો હાસુ બાપુ અમારા તો અહીંયા બધી ડુંગળી આવડી આવડી થાય છે. પેલાનો ફોન આવતો હોય. હા, હા, હા. હા એ બોલ શું કે એ ના હવે અત્યારે નહીં આવી. હું ખજૂરીઓ હોય ને ઓયા ડુંગળીનો રોપ લેવા ગયા સીવી. એ હા રાખું છું મેં. બાપુ બોલો બોલો ભગત. ઉભા રહ્યો તો મને થોડોક ડાઉટ જાય છે. કા બાપ? તમે બાપુ છો હિમાલય ના? હા 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 શું કયો? હા હિમાલયના હે? બાપુ. આ એ નીકળી જશે ભગત. ઈ હાચા હાચા હાચા. આશા હે ને એટલે જ બાપુ હું જોઉં છું. બાપુ હાસા હે? હે? તારી જાઈસ ના ડુંગળીના રોપનું બૂસ મારવા આયા છે. હે વાહ વાહ આ તો ફોન આવી ગયો. મને ખબર ન પડે જ ને અને બૂસ મારીને વિયા તા. તમારી જાઈસ ના આવ. બેઠી ના થાવ બેઠી ના થાવ. ક્યાં જાવ તારે? હે? એ નીરામ એ રોપ નો ઉપાડતો. આ કોઈ બાપુ નથી. આ તો દાવલો ને ખજૂરીઓ છે. તું આઈ યાર બોલી રે બોલી રે. કોઈ નૈના દીકરા થાવ છો અત્યારે? મારા દીકરાને ઘીરે ઓલા રોપની ના પાડી એટલે અહીંયા બી આયા અને આવા વેયા કરી. આમ જો તો હા હા નીનામ બોલો. કોઈ દી મારી વાડી હામું જોતી ના ને એક કઈ નકર ટાટિયા ભાંગી નાખી. Fiore.